વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ. માય નેમ ઇઝ ધવલ ચોથાણી. આજે હું તમને ડેસ્ટિની એકેડમી રિલેટેડ થોડી ઘણી ઇન્ફોર્મેશન શેર કરીશ. ફર્સ્ટ, ડેસ્ટિની એકેડમી માંડવીની અંદર 2015માં સૌથી ફર્સ્ટ ડેસ્ટિની એકેડમી મેં સ્ટાર્ટ કરી હતી. એટ ધેટ ટાઈમ ધ વિઝન હતું એટ ધેટ ટાઈમ ઓર હમણાં પણ છે કે ફાઇનલી જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે એકેડમીની અંદર કોચિંગ માટે, એ બધાને યંગ એસ્પિરન્ટ્સને જેનામાં એનર્જી છે, જેને કાંઈક ફ્યુચરમાં કરવું છે, જેના જે ડ્રીમ્સ છે એને ફૂલફિલ કરવા માટે અમે લોકો હંમેશા એમની સાથે છીએ. કે જે લોકોના ડ્રીમ્સ એને નહીં હોવ, હમણાં ખાલી કોચિંગ પૂરતું મતલબ જે સ્ટડી કરીને નીકળી જાઓ એટલું નહીં, એના પછી પણ એના ડ્રીમ્સને અચીવ કરવા માટે અમે લોકો હંમેશા એમની સાથે હશું. આ અમારું વિઝન છે. ડન. સૌથી ફર્સ્ટ, our tagline is Rechanging the Joy of Learning. ટેગલાઇનથી કામ કરીએ છીએ, રીચેન્જિંગ ધ જોય ઓફ લર્નિંગ. મતલબ જે લર્નિંગનો, એજ્યુકેશન તો છે જ, સ્ટડી તો છે જ, પ્લસ લર્નિંગ આસ્પેક્ટથી ઘણી બધી એક્ટિવિટીઓ પ્લસ ઘણું બધું લર્નિંગ આસ્પેક્ટ, એ પણ રીચેન્જિંગ ધ જોય, મતલબ એવી રીતે કે જેના લીધે લોકોને માઇન્ડમાં બેસી જાય ને સ્ટડી કે લર્નિંગ કરવાની મજા આવે. તો there is our tagline. Third, our logo. Here is the mention logo. Here is the infinite. Is the logo of Destiny. આની અંદર this means કે એવું કંઈક નોલેજ પ્રોવાઈડ કરો અથવા એવું કંઈક ઇન્ફાઇનાઇટ નોલેજ પ્રોવાઈડ કરો જેના લીધે લોકોની લાઈફ શું થઈ શકે, ચેન્જ થઈ શકે. આને આપણે મેથ્સની અંદર ઇન્ફાઇનાઇટ કહીએ, અનંતની સાઇન છે. તો ઇન્ફાઇનાઇટ નોલેજ જે તમને પ્રોવાઈડ કરવામાં આવે કે જેના બેઝ ઉપર ઇન્ફાઇનાઇટ નોલેજથી લોકો શું કરી શકે, પોતાની લાઈફ સેટ કરી શકે. અને ઇન્ફાઇનાઇટ નોલેજ થ્રુ અથવા ઇન્ફાઇનાઇટ એક્સપિરિયન્સ આપવાનું, પ્રેક્ટિકલ એક્ટિવિટી આપવાની, જેના લીધે લોકો શું કરી શકે, આગળ કામ કરી શકે. ધેટ ઇઝ ધ લોગો મિનિંગ કે ઇન્ફાઇનાઇટ નોલેજ જેના લીધે લોકોની શું થાય, લાઈફ ચેન્જ થાય, એ લોકોની ડેસ્ટિની ચેન્જ થાય. કયા કયા કોર્सेस આપણી પાસે અવેલેબલ છે? તો મેઇનલી કોર્सेस 10th ગુજરાતી મીડિયમ, 11th કોમર્સ, 12th કોમર્સ, BBA Bachelors of Business Administration with the new educational policy, and MBA Masters of Business Administration, master's course of the MBA 2 years, KSKV Kutch University as well as the GTU both. Then first 10th ગુજરાતી મીડિયમ, 10મા ગુજરાતી મીડિયમની અંદર મેઇનલી ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ્સ અમે લોકો કરાવીએ છીએ. મેઇનલી એની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, ગુજરાતી ને ઇંગ્લિશ. અને એટ ધેટ ટાઈમ જ્યારે એક્ઝામ હોય ત્યારે હિન્દી ઓર કમ્પ્યુટર કે જે હોય ઓરમાં. તો મેઇનલી આ 5 સબ્જેક્ટ, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ને ઇંગ્લિશ, આ 5 સબ્જેક્ટ 10th ગુજરાતી મીડિયમની અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. નેક્સ્ટ 11th કોમર્સ. 11th કોમર્સની અંદર ટોટલ જેટલા પણ સબ્જેક્ટ છે, જેટલા પણ મેઇનલી, એ બધા સબ્જેક્ટ અમે લોકો અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ, ટીચિંગ અપાવવાની ટ્રાય કરીએ છીએ. નેક્સ્ટ 12th કોમર્સ, સેમ જેટલા પણ સબ્જેક્ટ છે, અકાઉન્ટ, સ્ટેટ, એસપી, ઓસી, ઇકો, ગુજરાતી, ઇંગ્લિશ, ઓલ ધ સબ્જેક્ટ્સ ડન, એ અહીંયા આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ. પ્રેક્ટિસ પ્લસ ટેસ્ટ સાથે આપણે લોકો કામ કરીએ કે રેગ્યુલર ટેસ્ટ લઈએ તો આઈડિયા આવે કે લોકોને ફાવે છે કે નહીં, અથવા એના બેઝ ઉપર આપણે મોર વર્ક કરી શકીએ. તો 10th ગુજરાતી મીડિયમ ઓલ સબ્જેક્ટ, 11th કોમર્સ ઓલ સબ્જેક્ટ, 12th કોમર્સ ઓલ સબ્જેક્ટ્સ, move towards the graduation, bachelors of business administration, again all subjects. ન્યુ એજ્યુકેશનલ પોલિસીની અંદર નવા અપડેટ્સ આવતા જ રહે છે, તો જેટલા પણ આવે એની અંદર ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ્સ આપણે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. અને MBA માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સેમ ઓલ ધ સબ્જેક્ટ્સ આપણે લોકો અહીંયા સ્ટડી કરાવીએ છીએ. મતલબ 10th ગુજરાતી મીડિયમ, 11th કોમર્સ, 12th કોમર્સ, BBA અને MBA બધાની અંદર બધા જ સબ્જેક્ટ્સ આપણે લોકો વિથ પ્રેક્ટિકાલિટી આપણે લોકો સમજાવીએ છીએ સ્ટુડન્ટ્સને, જેના લીધે જે અમારું વિઝન છે કે એ લોકોના ડ્રીમ છે એ અચીવ થઈ શકે. એના માટે પણ અલગ અલગ સેમિનાર્સ આપણે કન્ડક્ટ કરીએ કે વોટ ટુ ડુ આફ્ટર 10th, વોટ ટુ ડુ આફ્ટર 12th, આવા વોટ ટુ ડુ આફ્ટર ગ્રેજ્યુએશન્સ, અથવા ક્યાં જોબ લગાડવી, કેવી રીતે જોબમાં કામ કરવું, ક્યાં કામ કરવું, આના રિલેટેડ જેટલા પણ અધર એક્ટિવિટીઓ છે એ પણ આપણે લોકો સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે એ લોકોને જે બેનિફિટ અપાવે એવા અલગ અલગ એક્ટિવિટીઓ લાઈક જીડી, ડિબેટ્સ, એવી પણ આપણે લોકો એ લોકોને કોલેજ લેવલ ઉપર પ્રોવાઈડ મેનલી કરીએ છીએ, જેના લીધે લોકો પ્રેક્ટિકલ લર્નિંગ, જે આ લોગોનો મિનિંગ હતો ઇન્ફાઇનાઇટ નોલેજ એન્ડ લર્નિંગ, જેના લીધે લોકો પોતાની ડેસ્ટિની પોતે ચેન્જ
કરી શકે એના માટે અધર એક્ટિવિટીનું પણ અમે અરેન્જમેન્ટ દર વખતે કરીએ છીએ, જેના લીધે લોકોને પ્રેક્ટિકાલિટી ખબર પડે, માર્કેટની એનાલિસિસ થાય, અને જે સ્ટડી કરે એ જો ઇમ્પ્લિમેન્ટેશન કરે રિયલ માર્કેટમાં તો એ લોકોને પોતાનું નોલેજ પણ ખબર પડે કે કેટલું ડિફરન્સ છે થિયરેટિકલ વર્સેસ પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સની અંદર. અને લાસ્ટમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ પણ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, પણ ઓનલી ફોર ધ વેકેશન ટાઈમ. ખાલી વેકેશનની અંદર 1 મંથનો સેલ્ફ સર્ટિફાઈડ પ્રોગ્રામ આપણે લોકો ઇન્ટ્રોડ્યુસ કરીએ સ્પોકન ઇંગ્લિશની અંદર, પણ એ ખાલી વેકેશન પૂરતું જ હોય છે, એના પછી આપણે કરાવતા નથી. મેઇનલી ફોર ધ વેકેશન ટાઈમ ઓનલી 1 મંથ સેલ્ફ સર્ટિફાઈડ કોર્સ આપણે લોકો સ્પોકન ઇંગ્લિશનું પણ પ્રોવાઈડ કરીએ છીએ, જેના લીધે લોકો ઇંગ્લિશ આસ્પેક્ટથી નોર્મલી લોકો બીતા હોય છે, તો એ આસ્પેક્ટને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. અને રેગ્યુલર જ્યારે એ લોકો કોઈ પણ ફ્યુચરમાં કામ કરે અથવા ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કરે અથવા જોબમાં ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ કમ્યુનિકેશનની રિક્વાયરમેન્ટો હોય છે, એટલા માટે આ પણ કોર્સીસ આપણે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. ધીસ ઓલ અબાઉટ ધ કોર્સીસ અવેલેબલ ઇન ડેસ્ટિની. આપણું વિઝન કે લોકોને, યંગ એસ્પિરન્ટને હજી આપણે લોકો શું કરી શકીએ, એમના ડ્રીમ્સને અચીવ કરવા માટે હેલ્પ કરી શકીએ. સો એના માટે જ આપણે લોકો કામ કરતા રહેશું. તમારા બધાના સપોર્ટથી ડન આપણે લોકો આગળ વધતા રહેશું. સો કોઈ પણ રિલેટેડ, તમને કોઈ આના રિલેટેડ, સબ્જેક્ટ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. રીચેન્જિંગ ધ જોય ઓફ લર્નિંગ. થેન્ક યુ.